લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના વાસજડા ગામે ચૂંટણીની અદાવતમાં હિંસક મારામારીનો બનાવ બન્યો હતો. બંને પક્ષો સામસામે લાકડીઓ લઈને આવી જતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કલોલ તાલુકાના વાસજડા ગામે ચૂંટણીની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. હાર જીત બાબતે મારામારી થતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. પોલીસે પૂજાબેન રાજુજી ઠાકોરની ફરિયાદ લીધી હતી અને હુમલો કરનાર રમેશજી જયસંગજી ઠાકોર તથા સાહિલજી રમેશભાઈ ઠાકોર, મેલાજી કાળાજી ઠાકોર, છનાજી સુરસંગજી ઠાકોર, રાજેન્દ્રજી બાબુજી ઠાકોર, અર્જણજી મફતજી ઠાકોર, વિપનજી નવઘણજી ઠાકોર તથા ભૂપતજી દશરથજી ઠાકોર, મિતેશજી છનાજી ઠાકોર, કિશનજી જયંતિજી ઠાકોર, મહેન્દ્રજી છનાજી ઠાકોર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સામે પક્ષે મારામારી અંગે પોલીસ મથકમાં દિલીપજી અર્જણજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેઓએ ચૂંટણીની અદાવતમાં હુમલો કરનાર અલ્પેશજી વિષ્ણુજી ઠાકોર તથા કિશનજી પ્રહલાદજી ઠાકોર અને મનોતી મોહનજી ઠાકોર, સુનિલજી પ્રહલાદજી ઠાકોર, આકાશ રામાજી ઠાકોર, વિષ્ણુજી માતંગજી ઠાકોર, પ્રસિદ્ધિ કાનાજી ઠાકોર અને દિલીપજી કાનાજી ઠાકોર, રાજુજી બાબાજી ઠાકોર, નવીનજી વિષ્ણુજી ઠાકોર તથા મહેશજી વિક્રમજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. ઠાકોર કરણ રાજુજી વાંસદલા ટેડિયા. મારો ભાઈ પાગોરે ચોકમાં દુકાને ગયો હતો ત્યારે રમેશજી જયસંગજી આવીને એને લાકૂડ ચાપોટ કરીને લાકડીના દંડા માર્યા, રાખીને મારા ભાઈને માર્યો. આ ચૂંટણીમાં એમને અમે જોડે રહીને હરાવ્યા એટલે એમને એવું કર્યું. અડે રાખીને સવિતાબેન વિષ્ણુજી અમારા ઘરે આવ્યા, હુમલો કર્યો. રાજુજી બાબુજી હુમલો વોટિંગ માટે કર્યો. અમે વોટિંગ કાળાજી ગલાજી કાળાજીને આપી. અમે ભાગોરે બેઠા હતા. ભાગોરે આવીને અમને ગારો ભાંડી અને ગારો ભાંડી પછી અમારા ઘરે આવીને અમને ધમકાવ્યા. મારી મા બેનને ગારો ભાંડી અને મને એમ કીધું કે તું આમના સાથે રખડીશ તો તારા ટાંગા ભાગી નાખીશ અને તને અમે મારશું. રાજુજી બાબુજી તથા ભૂપતજી દશરથજી આ ધમકી અમારા ઘરે આવીને આપી. મારું નામ ઠાકોર રાજુજી બાબાજી, ગામ વાસજલા ઢેડિયા. અમે આ ચુનાવનો દાવ રાખી અને ભાઈ આ રાજુજી બાબુજી અમારા ઘરે આવીને એટલે અમારી ફઈ સવિતાબેન વિષ્ણુજીના ઘરે આવીને હુમલો કરેલો. ચૂંટણીમાં એ હારેલા અમારા લીધે આ અદાવત રાખીને અને સવિતાભાઈને અમારા ઘરે આવીને આ હુમલો અમને કરેલો. તે પછી મારા ઘરે આવેલા ઠાકોર રાજુજી બાબાજીના ઘરે અમે ઘરે નહોતા. મારી બે દીકરીઓ હતી અને મારો છોકરો હતો. તો મારા છોકરાને મારી દીકરીઓએ ઘરમાં પૂરી દીધો અને મારી દીકરીઓને ધક્કા માર્યા. મારી છોકરીઓ બીકની મારી ગભરાઈ જઈ અને ધક્કા માર્યા તો ડેલું વાંખીને અંદર પહેરી જઈ.